સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 5 એટલે શું કહેવામાં આવ્યું છે? જો 5 નો m ઘાત ભાગ્યા 5 નો ઋણ 3 ઘાત બરાબર 5 નો 5 ઘાત હોય તો m શોધો. એટલે શું શોધવાનું છે? m શોધવાનું છે, જે ઘાતાંકમાં છે. શામાં છે? ઘાતાંકમાં છે. બરાબર, m શોધવાનું છે જે ઘાતાંકમાં છે. ચાલો તો આપણે પહેલા રકમ લખી લઈએ. 5 નો m ઘાત ભાગ્યા 5 નો ઋણ 3 ઘાત છેદમાં 5 નો 5 ઘાત. જુઓ, અત્યારે મેં આ ઋણ ઘાતાંકને ધન ઘાતાંકમાં ફેરવતો નથી. કેમ નથી ફેરવતો? કેમ કે આગળ ભાગાકારનું ચિહ્ન છે ને, એટલા માટે આને 5 ના છેદમાં m ઘાત છેદમાં લખાય 5 નો ઋણ 3 ઘાત. સર તમે આટલે છેદમાં લખ્યું તો પણ ધન ઘાત કેમ નહીં કર્યો? કેમ કે એના આગળ શાનું ચિહ્ન છે? ભાગાકારનું. ઓલરેડી એ છેદમાં જ છે. બરાબર ને? ખ્યાલ આવે છે? અથવા તો આપણે બીજી રીતે કરીએ તો 5 નો m ઘાત ને ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખીએ તો 1 ના છેદમાં 5 નો ઋણ 3 ઘાત આપણે લખીએ છે. બરાબર, એટલે આટલે બે વખત વ્યસ્ત સંખ્યા આવશે, પણ આપણે છેદમાં લખી દીધી, વ્યસ્ત સંખ્યા નહીં લખવી પડે. છેદમાં બરાબર 5 નો 5 ઘાત. બધાનું ધ્યાન આટલે. બરાબર, ચાલો આટલે જુઓ શું દેખાય છે આપણને? આ 5 નો ઋણ 3 ઘાત આપણે જમણી બાજુ લઈ જઈશું. 5 નો 5 ઘાત ગુણ્યા 5 નો ઋણ 3 ઘાત. હવે જુઓ, ઘાતાંક કેવો છે? બંનેનો સરખો છે. સરખો છે ને? એટલે આધાર સરખો છે અને ઘાતાંક જુદા જુદા છે. વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો થશે. માટે 5 નો m ઘાત બરાબર 5 નો 5 વત્તા ઋણ 3. બરાબર, તો 5 નો m ઘાત બરાબર 5 નો 5 વત્તા ઓછા 3 ઘાત. માટે 5 નો m ઘાત બરાબર 5 નો 2 ઘાત. તો આટલે આ 5 ની ઉપર કેટલા છે? m છે. ને આ 5 નો ઘાતાંક કેટલો છે? 2 ઘાત છે. એટલે m બરાબર કેટલો જવાબ આવશે? 2 આવશે. કેટલો જવાબ આવશે? m બરાબર 2. એટલે આપણો દાખલો